શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં આપણી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં વૈશાખ મહિનાના સુદ પક્ષમાં આવતી એકાદશી વિશેની વ્રત કથા અને તેના મહાત્મય વિશે જાણીશું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરી. બોલો મંગલ મૂર્તિ ભગવાન લક્ષ્મી નારાયણની જય. ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે દેવકી નંદન, વૈશાખ સુદ 11નું નામ શું અને કેવી વિધિથી થાય, તેમજ તેનું મહાત્મય અને કથા કહો. શ્રી કૃષ્ણએ કહ્યું, વૈશાખ સુદ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે અને રઘુવંશના કુલગુરુ વશિષ્ઠ બાપજીએ શ્રી રામચંદ્રજીને જે કથા કહી હતી તે હું તમને કહું છું. ઘણા વખત પહેલાની વાત છે. સરસ્વતી નદીને કિનારે ભદ્રાવતી નગરી આવેલી હતી અને એ ભદ્રાવતી નગરીમાં ધુનિમાન નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના નગરમાં ધનપાળ નામનો એક વણિક રહેતો હતો. એ વણિકને સુમતિ, મેઘાવી, યુતિમાન, સુકૃત અને દુષ્ટબુદ્ધિ નામના 5 પુત્રો હતા. તેમાં સૌથી નાનો નામ પ્રમાણેના ગુણવાળો હતો. દુષ્ટબુદ્ધિ નામ હતું. તે વેશ્યાગમન, પરમાટી ભક્ષણ કરવાવાળો વ્યભિચારી હતો. તેથી તેની પાસે જે ઘરેણાં હતા, થોડું ધન હતું, તે તેમાં વાપરી નાખ્યું અને તેની પાસે જ્યારે કાંઈ ન રહ્યું ત્યારે તેણે ચોરી કરવા માંડી. એકવાર રાજદૂતોએ તેને ચોરી કરતા પકડી લીધો, પરંતુ ધનપાળ શેઠની શરમને લઈને તેને છોડી મૂક્યો. છતાં પણ તેને કોઈ સંકોચ કે શરમ ન આવી અને તે તો ચોરી કરતો હતો તેમ કરવા લાગ્યો. એટલે વળી એક દિવસ રાજાના સૈનિકોએ તેને પકડીને ખૂબ મારીને નગરમાંથી બહાર કાઢી મૂક્યો. તે જંગલમાં ગયો અને શિકાર કરીને ખાવા લાગ્યો. એક વખત અનાયાસે તે ફરતો કૌંડિન્ય ઋષિના આશ્રમે આવી પહોંચ્યો. કૌંડિન્ય ઋષિ જ્યાં સ્નાન કરતા હતા તે ઝરણાને કિનારે આવી પહોંચ્યો અને અનાયાસે સ્નાન કર્યા બાદ ઋષિ કપડાં નીચોવતા હતા. તેના છાંટા તેના ઉપર પડ્યા અને તે સાથે જ દુષ્ટબુદ્ધિના સર્વ પાપોનો નાશ થયો. દુષ્ટબુદ્ધિએ તુરત ઋષિના ચરણમાં દંડવત પ્રણામ કરતા કહેવા લાગ્યો, ઋષિ બાપજી, આ જન્મમાં કરેલા મારા પાપોનો નાશ કઈ રીતે થાય, તે મારા ઉપર દયા કરીને મને કોઈ ઉપદેશ આપો, રસ્તો બતાવો. ત્યારે ઋષિ બોલ્યા, હે ભાઈ, તું વૈશાખ સુદમાં આવતી મોહિની નામની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર અને વ્રત ઉપવાસ કરવાથી તારા સર્વે પાપોનો નાશ થશે. પછી તો દુષ્ટબુદ્ધિએ ઋષિના કહેવા પ્રમાણે મોહિની એકાદશીના વ્રત ઉપવાસ વિધિપૂર્વક કર્યું છે અને તેના પુણ્યફળના પ્રભાવે તે પાપ વિમૂળ થઈને વિષ્ણુ લોકને પામ્યો. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. જય શ્રી કૃષ્ણ.